તો ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે નોકરીથી, કારણ કે હતી નાઇટની નોકરી. હવે વહેલા 6 વાગે જો અને આપણે ઉઠી ગયા છીએ વહેલા, કારણ કે હોય છે વહેલું કોમ. બરાબર, તો વ્લોગમાં બનાવ્યા જો શાંતિથી બ્રશ કરીને આપણું કોમકાજ પતાવી પછી મળીએ તાન. તો જય માતાજી. આપી ગયા છે 8:30 અને ટાઈમ થઈ ગયો છે આપણે નોકરીથી ઘેર જવાનો. તો ચલો હવે જઈએ ઘેર. શાંતિથી ચા બા પી નાસ્તો કરી પછી વ્લોગ ચાલુ કરીશું તાન. તો વ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. આવી ગયા હતા મંદિરેથી દર્શન કરીને ઘેર, પણ આ બાજુ જોવા અરે એવું કરે લે. નેહાર જતું નહીં હતા પતંગ ચગાવો જોએ. નેહાર જા લે, સાહેબને ફોન કરું બોલ. જો રખરખ છે, કોઈ કરતું નહીં. બધાને હાથ જતો રહે છોકરો, પણ હાથ જતો નહીં. ગીત ગાઈ લે, ગીત ગાઈ લે તારે જે ગાવું હોય તારે. ગાવાનું હોય યાર, જલ્દી. પતંગ આવી ગયો, તું એ આવી ગઈ, જલ્દી કર દે. જોરથી ગાવાનું યાર, જોરથી તો ગાવશું યાર. તો આવી હશે મંદિરેથી દર્શન કરીને ઘેર. ઘેર તો આજે એકલું લાગે છે, કારણ કે સાનું જયસર મામાના ઘેર. તો ચલો તાર આપણે ચા નાસ્તો કરી લઈએ. જો ખીચડી વગાડેલી ને ચા નાસ્તો કરીને પછી મંદિર બાજુ જઈને બ્લોગ ચાલુ કરીએ તાર. તો બ્લોગમાં બન્યા રહેજો. જો આપણે બેઠા હતા બાઇક ઉપર. જો પેલો એવું કરે પેલી બાજુ રીલ બનાવે. સમય હતો જોરથી તો મારી થઈને રહેતી કરી મને કંગાલે બીજાની ઠૂર થઈ ગઈ. અલી નીકળી તું તો ખોટી છે. બાળદોરી મોં ગતી રહ્યા ઉઠી થઈ ગઈ. બાળદોરી મોં કપાઈ ગઈ. તો આપણે ઘેર જમીન પછી થોડી વાર આરામ કરીને પછી આવી ગયા હતા ખેતરમાં, કારણ કે આજે જવાનું તો રાતે નોકરી નાઇટ શિફ્ટ ચાલે છે. એટલે હું અને મમ્મી 2 જણા આવી ગયા ખેતરમાં. મમ્મી 4 વાટી લે તો આપણે ચોક લેબડું પાડીએ. થોડું આવડતું જ નહીં પણ તો એ જોઈએ વેર આવે તો લેબડું પાડી દે થોડું. જો આગળ જાય મમ્મી. તો વ્લોગમાં બનાવજો, મળીએ તાર. જો આપણે ચડી જાય લેબડા ઉપર લેબડો પાડવા. અને જો નેચર ઉપરથી બતાવી દે વ્યૂ. એકન થોડું ઘણું પાડ્યો, હું થોડું પાડીને પણ ઉતરી જઈએ, કારણ કે બહુ ઉપર જવાય એવું નહીં. ડાળો બહુ પાતળો છે, થોડી બીક લાગે છે. તો વ્લોગમાં બનાવી જો, મળીએ ત્યાં. જય માતાજી. ચલો આપણે ઘેરથી ચા બાપીને આવીએ હતા મંદિરે. મંદિરે દેખાતું જ નહીં કોઈ, પણ જો અરે 3 જણા ઉભા રહે એકણીઓ ના હવે પતંગ ચગી જોયું એટલે મજા આવે લાગતી નહીં પતંગમાં. કરાવું કેવું તારું? શું જોડે આ કેસરી એક જ પતંગ ચગો ને આવવાનું 2-3 ચગી ઝાઝા ચગતા નહીં. ખબર પડતી મંદિર કહું હતી હવે ખબર પડતી નહીં. તો ચલો મળીએ, બ્લોગમાં બનાવી દો. તો ચલો આપણે આવી ગયા છીએ મંદિરે અને જવું છે પતંગ ચગાવવા. પેલા દા બાપુ પતંગ ચગાવી તો કન જઈએ થોડી વાર પતંગ ચગાવીએ, કારણ કે જો પતંગ ખાસા બધા ચગી. જો મંદિરે આવી ગયો તો નેચર તો કોઈ છે નહીં, કારણ કે હવે ઉતર નજીક આવી તો બધા બંકાઓ જે અહીં ધાબા ઉપર શૈલેષ બૂમો પાડે તો કન. તો ચલો આપણે ધાબા પર જઈએ, બ્લોગમાં બને રહેજો. ચલો આપણે આવીએ હતા ધાબા ઉપર અને કન જો આ બધા ચગાવી પતંગ, કારણ કે હવે કાલને 15 ઉતરણ છે એટલે બધા આવી જાય પતંગ ચગાવવા ધાબા ઉપર. આ ધાબુ બનાવી રહ્યા તો એક હાજર રહીને એટલે કે મજા આવી જાય પતંગ ચગાવવાની બધાને. જે દર આવે એ દર થઈ પડશે, બાકી હતા જોની મોજ કરાય તો એની મોજ કરી લે. ધાબા પર જો નેચર સ્ટાઇલ બાઇલ મસ્ત નાખેલી હી. નેચર કોઈ સર નહીં એટલું બધું દેખાતું નહીં, કારણ કે અત્યારે મોટાભાગની પબ્લિક જો ધાબા ઉપર મળશે જોવા. પતંગ ચગી આટલા
ચલો મળીએ ત્યાં લોકો મળ્યા જો જય માતા. ચલો તો આપણે ખાઈ બેન આવી ગયા હતા મંદિરે અને જો અત્યારે આ ભાઈ કરે મંદિર બંધ કારણ કે ટાઈમ થઈ ગયો 9 વાગી જાય મંદિર બંધ કરે. અને આ બાજુ માણસો બેઠા તો તાપી લગાડી નહીં ઠંડી ઓછી એવું લાગે. બોલો ભાઈ. ઠંડી ઓછી થઈ ગઈ ભાઈ હવે તાપની હવે થોડા દાડા બંધ હશે. અને પેલો ભાઈ તો બાજુ તો પેલો ભાઈ ઓઢી બેઠો પણ આ તો ખાલી ઠાકોર સાહેબ નો વંશ જ લાગે હાથમાં નાટક કરે બધા ઠાકોર સાહેબ ના જીવો. બીજા કાલે લાડવા બનાવવાના છે પુત્રો માટે તો આવી જજો. આપણો માહોલ જોવાનું ભૂલતા નહીં. કાલે બ્લોગ આવશે આપણો વ્યવસ્થિત નવો બરોબર. દીકી વ્લોગર ક્યાં ગયું? ડીકે જમવા બેઠો ફોન કર્યો તું આવ્યો. તો ચલો આ બાજુ ફ્રી ફાયર ચાલુ રમવાની તો આપણે બેસીએ થોડી વાર બીજા માણસો આવી એટલે બ્લોગ ચાલુ કરીએ તો પછી લગભગ તો નોકરી જવાનું થશે તો બ્લોગમાં બનાવજો. મળીએ ત્યાં જય માતાજી. તો ચલો આપણે આવી જશે ઘેરથી નોકરી તો લખવાનું કામ કરે તો બધું પતાવી દીધું જો તો બહાર જઈએ ઓટો મારીએ પેલા બધા શું કરી જોઈએ તો ત્યાં તો જો ચા પીવાનું કામકાજ ચાલુ જઈએ તને પાસે તો બ્લોગમાં બનાવી રહેજો. બસ ચાલુ ચા પીવાનું ચાલુ છે એકણીએ જઈને ખાઈને આવ્યા હવે ચા કાઢ્યો તો ચા બા પી લઈએ તાન આ બેઠા એ બાપુ થોડા બ્લોગમાં બનાવી રહેજો. મળીએ ત્યાં માટે ચા બા પી લીધો ને મને એક વસ્તુ બતાવું આપણા પંક્તિ વિક્રમસિંહ વાઘેલા છે બાપુ એનો ખાસ નિમંત્રણ આવ્યું હતું જો આપણા નોમચીન કલાકાર સુરેશ ઝાલાની કંકુત્રી આવી જાય એને કારણ કે એનું વાસ્તુ હોય તે આપણા વિક્રમસિંહ સિંહ અને કંકુત્રી આલી હ હાલ આપણે એટલા બેઠા હતા ને અંદર જે આરામ કરી છે અંદર મેં તો બતાવો તમે તો ચલો બનાવી જાઉં. જય માતાજી. તો ટાઈમ થઈ ગયો 11 વાગી જાય અને આપણું બધું કામ કરે તો એ પતી ગયો તો હવે કરીએ આરામ. તો આટલો વ્લોગ આપણો સમાપ્ત કરીએ છીએ તો મળીએ આવતીકાલના નવા વ્લોગમાં. ચલો જય માતાજી, ગુડ નાઇટ, જય બાબારી. અને તમારો મારો આજનો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો મળીએ. જય માતા.